નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં। મિત્રો, જરા આંખ બંધ કરો અને વિચારો, શિયાળાની ઠંડી સવાર, રસોડામાં બાજરાના રોટલાની સુગંધ, ઉપરથી થોડું દેશી ઘી અને બાજુમાં લસણની ચટણી। આ સાંભળતા જ મજા આવી ગઈ ને? પણ મિત્રો, એક સવાલ છે, શું આપણે બાજરાનો રોટલો સાચી રીતે ખાઈએ છીએ? એ પણ ફક્ત ટેવથી? ઘણા લોકો કહે છે અમે તો રોજ બાજરો ખાઈએ છીએ, છતાં ગેસ થાય છે, બાજરો મને નથી ફાવતો, ડોક્ટરે ના પાડી છે। મિત્રો, અહીં બાજરો ખોટો નથી, અહીં રીત ખોટી છે। આ વિડિયો આખો તમારી એક જ ભૂલ સુધારવા માટે છે અને હું વચન આપું છું, જો તમે અંત સુધી જોડાયેલા રહેશો તો તમે બાજરાને તમે આજ પછી નવા નજરિયાથી જોશો। આ વિડિયો છે ખોરાકને સમજવાની કળા વિશે, શરીરને સાંભળવાની સમજ વિશે અને સૌથી મહત્વનું આપણા પૂર્વજોની સમજદારી વિશે। મિત્રો, તમારા ઘરમાં પણ આવું થતું હશે, શિયાળો શરૂ થાય અને ઘરમાં કોઈ કહે ચાલો હવે બાજરો ખાવાનો સમય આવ્યો, અને પછી કોઈને ગેસ, કોઈને કબજિયાત, કોઈને છાતીમાં ભાર અને અંતે એક જ અવાજ સંભળાય, બાજરો મને નથી ફાવતો। મિત્રો, આ વાક્ય હું વર્ષોથી સાંભળું છું, પણ આજે હું તમને કહી દઉં, બાજરો કોઈને નથી ફાવતો એવું હોતું જ નથી। ફાવે છે કે નહીં એ તમારા ખાવાની ટેવ પર આધાર રાખે છે। મિત્રો, આ વિડીયોમાં તમે જાણશો બાજરો ક્યારે ખાવો, બાજરો ક્યારે ન ખાવો, બાજરો કેટલો ખાવો, બાજરો કોની સાથે ખાવો, અને સૌથી મહત્વનું, બાજરો ખોટી રીતે ખાશો તો શું થાય અને સાચી રીતે ખાધો તો પણ શું થાય। મિત્રો, છેલ્લે એક એવી વાત આવશે જે 90% લોકો ક્યારેય નથી કરતા, એટલે કે વિનંતી છે આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। મિત્રો, જરા વિચાર કરો, અમારા દાદા દાદી દવા વગર 80 થી 90 વર્ષ જીવ્યા। એસી નહોતા, જીમ નહોતા કે પ્રોટીન પાવડર નહોતા, છતાં પણ શરીર મજબૂત, હાડકા મજબૂત અને પાચન મજબૂત હતું। આવું શા માટે? કારણ કે તેમને ખોરાક ખાવાની રીત આવડતી હતી, ઋતુ મુજબ ખોરાક, યોગ્ય માત્રા અને યોગ્ય સમય। આજે આપણી પાસે બધું જ છે પણ સમજ નથી। મિત્રો, તમે પણ ધ્યાન આપ્યું હશે, આજે લોકો કહે છે આ ખાવું કે નહીં, એ ખાવું કે નહીં, પણ કોઈ નથી પૂછતું કેવી રીતે ખાવું, અને આખો ફેરફાર એ કેવી રીતે માં જ છે। મિત્રો, એક વાત સ્પષ્ટ કહી દઉં, હું કોઈ દવા બંધ કરવા નથી કહેતો, પણ જે વાત આજે કહીશ એ વર્ષોની પરંપરા, અનુભવ અને આયુર્વેદિક સમજ પર આધારિત છે। તમને જે ભાવે એ જ સાચું। આ વિડીયો પૂરો થયા પછી તમે બાજરાને ડરથી નહીં પણ સમજથી ખાશો, અને કદાચ તમે પણ કહેશો, અરે અમને તો આ કોઈએ કહ્યું જ નહોતું। મિત્રો, જો તમે સ્વાસ્થ્યને દવા વગર સંભાળવા માંગતા હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર આપજો, કારણ કે જેટલા વધુ લોકો સુધી આ વાત પહોંચશે એટલું સમાજ સ્વસ્થ બનશે। મિત્રો, હવે ચાલો બાજરાને થોડું ઊંડાણથી ઓળખીએ, કારણ કે જ્યાં સુધી આપણે કોઈ વસ્તુને ઓળખતા નથી ત્યાં સુધી તેનો સાચો ફાયદો જાણી શકતા નથી। બાજરો માત્ર અનાજ નથી, એ સ્વભાવ છે। મિત્રો, બાજરો કોઈ મોડર્ન ફૂડ નથી, આ કોઈ ઇમ્પોર્ટેડ સુપરફૂડ, ફોરેન ડાયટ ટ્રેન્ડ કે ઇન્સ્ટાગ્રામ રેસીપી નથી। બાજરો તો હજારો વર્ષ જૂનો ભારતીય ખોરાક છે, એવો ખોરાક જે આપણા હવામાન માટે, આપણા શરીર માટે અને આપણી જીવનશૈલી માટે બનાવાયો છે। જરા વિચાર કરો મિત્રો, જ્યારે ફ્રીજ નહોતા, દવાઓ નહોતી અને હોસ્પિટલ દૂર હતી, ત્યારે લોકો બીમાર કેમ નહોતા પડતા? કારણ કે તેમને ખબર હતી, શિયાળામાં શરીરને ગરમી જોઈએ એટલે બાજરો, ઉનાળામાં શરીરને ઠંડક જોઈએ એટલે જુવાર અને ભાત। આને કહેવાય ઋતુ અનુસાર ખોરાક। મિત્રો, ઘણા લોકો કહે છે બાજરો ગરમ છે, પણ ગરમ એટલે શું? ગરમ એટલે શરીરમાં આગ લગાવી દે એવી વસ્તુ, તાવ ચઢાવી દે એવી વસ્તુ? ના મિત્રો, ગરમ એટલે શરીરના અંદરની શક્તિને જગાડનાર, પાચન શક્તિને મજબૂત બનાવનાર અને ઠંડીને સંતુલિત કરનાર। શિયાળામાં જ્યારે શરીર સંકોચાઈ જાય ત્યારે બાજરો શરીરને ખુલ્લું કરે છે। મિત્રો, તમને પણ એવું થાય છે ને કે શિયાળામાં સવારે ઉઠતા જ આળસ, હાથ પગ ઠંડા અને સાંધા જામેલા? આ બધું શરીરમાં ગરમી ઓછી હોવાનો સંકેત છે, અને અહીં જ બાજરો કામ કરે છે। મિત્રો, બાજરો શરીરમાં શું કરે છે? ચાલો સરળ ભાષામાં સમજીએ। નંબર 1 છે, બાજરો શરીરને તાકાત આપે છે। બાજરો લાંબા સમય સુધી ઉર્જા આપે છે, તરત જ ભૂખ લાગવા દેતો નથી, એટલે જ ખેતરમાં કામ કરનારા લોકો બાજરો ખાઈને આખો દિવસ કામ કરે છે। નંબર 2 છે, બાજરો હાડકા અને સાંધા માટે કેમ સારું છે? મિત્રો, બાજરામાં ખનિજ તત્વો, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે,
શિયાળામાં જ્યારે સાંધાનો દુખાવો વધે ત્યારે બાજરો અંદરથી મજબૂતી આપે છે. તમારા ઘરમાં પણ કોઈ વડીલ કહે છે ને, બેટા શિયાળામાં બાજરો ખાવાનો, એ એમ જ નથી કહેતા, એ અનુભવ બોલે છે. પરંતુ એક મહત્વની સત્ય વાત મિત્રો, અહીં જે લોકો ગૂંચવે છે, બાજરો સારો છે પણ બધા માટે બધા સમયે નથી, અને એટલા માટે જ ઘણા લોકો કહે છે બાજરો મને નથી ફાવતો. હકીકતમાં બાજરો તેમને ફાવતો નથી, કારણ કે ખાવાનો સમય ખોટો, માત્રા ખોટી અને સાથે ખાવાની વસ્તુ ખોટી. મિત્રો ધારો દવા પણ જો ખોટા સમયે લો તો નુકસાન કરે, એ જ રીતે બાજરો પણ સમજથી ખાવાનો ખોરાક છે. આજના સમયમાં ઓછું કામ, વધારે બેસવું, ઓછું પાચન, અને ત્યાં જો તમે રાત્રે બાજરો, સૂકો રોટલો, ચાક સાથે બાજરો ખાશો તો શરીર પ્રતિકાર કરશે. મિત્રો આ વિડીયોને હેતુ બાજરાનો મહિમા આપવાનો નથી, હેતુ છે તમને સમજદાર બનાવવાનો, જેથી તમે જે ખાવ છો એ તમને ફાયદો કરે. મિત્રો હવે સુધી આપણે બે વાત સમજી, બાજરો એટલે શું અને બાજરો કેમ ગરમ કહેવાય. હવે સાચો રસપ્રદ ભાગ શરૂ થાય છે. બાજરો શરીરમાં સાચે શું કરે છે, એ કયા ભાગને ફાયદો કરે છે અને કયા લોકોએ જીવન બદલી શકે છે. ચાલો એક એક કરીને સમજીએ. ફાયદા નંબર 1 છે શરીરને અંદરથી તાકાત આપે છે. મિત્રો બાજરો ખાધા પછી તમને તરત જ ભૂખ લાગતી નથી. શા માટે? કારણ કે બાજરો સ્લો એનર્જી આપે છે, એટલે કે શરીર લાંબા સમય સુધી ચાલે, નબળાઈ ન આવે અને કામ કરતા થાક ઓછો લાગે. તમને પણ અનુભવ થયો હશે ને, બાજરો ખાધો હોય અને બપોર સુધી ભૂખ જ ન લાગે, એ જ એની તાકાત છે. ફાયદો નંબર 2 છે શિયાળામાં કુદરતી ગરમી આપે છે. મિત્રો શિયાળામાં શરીર સંકોચાઈ જાય છે, હાથ પગ ઠંડા, સાંધા કઠણ અને આળસ વધારે. બાજરો શરીરને અંદરથી ગરમ કરે છે, કોઈ દવા વગર કે કોઈ પાવડર વગર. તમારા ઘરમાં કોઈ કહે છે ને શિયાળામાં બાજરો ખાવાથી ઠંડી નથી લાગતી, એ અનુભવની વાત છે. ફાયદા નંબર 3 છે હાડકાં અને સાંધાને મજબૂત કરે છે. મિત્રો ઉંમર વધે એટલે ઘૂંટણ દુખે, કમર દુખે અને ઉઠતા બેસતા તકલીફ. બાજરામાં રહેલા તત્વો હાડકાને મજબૂત બનાવે છે, ખાસ કરીને વડીલો, મહિલાઓ અને હાડકાં નબળા હોય એવા લોકો માટે. મિત્રો તમે પણ જોયું હશે, ગામડાના વડીલો 80 વર્ષ પણ સીધા ચાલે છે. શા માટે? કારણ કે એમને જીવનભર બાજરો સમજથી ખાધો છે. ફાયદા નંબર 4 છે પાચન શક્તિ વધારે છે, જો સાચી રીતે ખાધો હોય તો. અહીં એક વાત ખૂબ જ મહત્વની છે, બાજરો પાચન સુધારે છે પણ માત્ર ત્યારે જ જ્યારે તમે એની સાચી રીતે ખાવ છો. ખોટી રીતે ખાધો તો એ જ બાજરો ગેસ આપે છે અને કબજિયાત કરે છે. મિત્રો બાજરો હળવો ખોરાક નથી, એ સમજદારીથી ખાવાનો ખોરાક છે. ફાયદા નંબર 5 છે સુગર અને કોલેસ્ટ્રોલ માટે મદદરૂપ. મિત્રો ઘણા લોકોને પ્રશ્ન હોય છે, ડાયાબિટીસમાં બાજરો ચાલે? જવાબ છે હા ચાલે, પરંતુ સંતુલિત રીતે. બાજરો બ્લડ સુગરને ધીમે ધીમે વધારે એમ કરે છે અને લાંબા સમય સુધી તૃપ્તિ આપે છે. એટલે વધારે ભૂખ અને વધારે ખાવું આ ટેવ ઘટે છે. ફાયદા નંબર 6 છે મન અને ઉર્જા પર અસર. મિત્રો આજે સૌથી મોટી સમસ્યા શું છે? થાક, ચીડ અને મન અશાંત. ખોરાક સીધો મન પર અસર કરે છે. બાજરો શરીરને સ્થિર કરે છે અને ઉર્જા સંતુલિત કરે છે. એટલે જ બાજરો ખાધા પછી ગ્રાઉન્ડેડ લાગણી આવે છે. મિત્રો હું ફરી એકવાર સ્પષ્ટ કહું છું, બાજરો કોઈ મેજિક નથી કે બાજરો કોઈ દવા નથી, એક સમજદારીથી ખાવાનો ખોરાક છે. જો તમે સમય ખોટો રાખશો, માત્રા વધારે રાખશો, સાથે ખોટી વસ્તુ લેશો તો ફાયદાના બદલે નુકસાન થશે. મિત્રો ખોરાક સાથે ઝઘડો નહીં, ખોરાકને સમજજો. શરીર તમારો દુશ્મન નથી, એ તમને સંકેત આપે છે. મિત્રો હવે ધ્યાનથી સાંભળજો. અત્યાર સુધી જે કંઈ સાંભળ્યું એ બધું જરૂરી હતું, પણ હવે જે આવવાનું છે એ જીવન બદલી શકે એવું છે. કારણ કે અહીં જ લોકો 90% લોકો ભૂલ કરે છે. સૌથી પહેલા એક સત્ય સમજો મિત્રો, બાજરો એવો ખોરાક છે જે તમને દવા પણ બનાવી શકે અને સમસ્યા પણ. ફક્ત ફરક એક જ છે, તમે એને કેવી રીતે ખાવ છો. તો ચાલો બાજરો ખાવાના કેટલાક નિયમો જાણીએ. નિયમ નંબર 1 છે બાજરો ક્યારે ખાવો. સમય સૌથી મહત્વનો છે. મિત્રો સમય ખોટો એટલે બધું જ ખોટું. શ્રેષ્ઠ સમયની વાત કરીએ તો સવારે 9 થી 11 વાગ્યા સુધી અને બપોરે 12 થી 2 વાગ્યા સુધી. આ સમયે પાચન શક્તિ મજબૂત હોય છે, શરીર ખોરાક સ્વીકારવા તૈયાર હોય છે. સૌથી મોટી ભૂલ રાત્રે બાજરો ખાવો, ખાસ કરીને 40 વર્ષથી ઉપરના લોકો, ગેસ, એસિડિટી વાળા અને થાઇરોઇડ કબજિયાત વાળા લોકો માટે. મિત્રો તમે પણ વિચાર્યા વગર સાંજે બાજરાનો રોટલો ખાવ છો ને, તો અને પછી કહો છો રાત્રે પેટ ભારે લાગે છે, એનું કારણ આ જ છે. નિયમ નંબર 2 છે
બાજરાનો રોટલો એકલો ક્યારેય નહીં. આ નિયમ બહુ જ મહત્વનો છે. સૂકો બાજરાનો રોટલો ફક્ત ચા સાથે કે ફક્ત પાણી સાથે ના લેવો. આ રીતે બાજરો આંતરડામાં અટકી જાય છે. બાજરાનો રોટલો હંમેશા લસણની ચટણી, રીંગણનું શાક, ડુંગળી ટામેટાનું શાક અને છાશ સાથે લેવો જોઈએ. મિત્રો, આવું શા માટે? કારણ કે આ વસ્તુઓ બાજરાની ગરમીને સંતુલિત કરે છે અને પાચનમાં મદદ કરે છે. મિત્રો, તમારા ઘરમાં પણ કોઈ કહે છે ને રોટલો સૂકો ના ખાવ, એ ફક્ત સમજાવટ નથી, એ અનુભવ છે. નિયમ નંબર 3 છે દેશી ઘી સાથે. ડરશો નહીં. મિત્રો, આજની સૌથી મોટી ગેરસમજ ઘી ખાવાથી વજન વધે છે. સાચી વાત કહું, બાજરાનો રોટલો ઘી વગર ખાધો તો એ વધારે નુકસાન કરે છે. ખાવાની સાચી રીતની વાત કરું તો 1/2 થી 1 ચમચી દેશી ઘી રોટલા પર લગાવો અને ખાઓ. ફાયદાની વાત કરીએ તો આંતરડાને સ્મૂથ કરે છે, કબજિયાતથી બચાવે છે અને બાજરાની ગરમી સંતુલિત કરે છે. નિયમ નંબર 4 છે માત્રા કેટલી લેવી, ઓવરડોઝ ન કરો. મિત્રો, બાજરો વધારે ખાવાનો ખોરાક નથી. સામાન્ય માણસ માટે 1 થી 2 રોટલા પૂરતા છે. આરોગ્ય માટે છે કહીને 3 થી 4 રોટલા ખાઈ લેવું, આ સૌથી મોટી ભૂલ છે. યાદ રાખજો, વધારે એટલે ભાર અને સંતુલિત એટલે લાભ. નિયમ નંબર 5 છે બાજરાનો લોટ કેવો હોવો જોઈએ. મિત્રો, આ પણ બહુ અગત્યની વાત છે. તાજું પીસેલું બાજરાનો લોટ વધારે દિવસ જૂનું નહીં, એ જ શ્રેષ્ઠ ગણાય છે. અને બહુ દિવસ જૂનો લોટ, ભેજવાળો લોટ જે નુકસાનકારક ગણાય છે. આ લોટ ગેસ, એસિડિટી અને પેટમાં ભાર બનાવી શકે છે. મિત્રો, ઘણીવાર એવું થાય છે ને લોટ તો બાજરાનો જ છે પણ આજે કેમ ન ફાવ્યો? કારણ કે લોટની ગુણવત્તા ઓછી હોય છે. નિયમ નંબર 6 છે કોને ખાસ ધ્યાન રાખવું જોઈએ. વૃદ્ધ લોકો, ગેસ, કબજિયાત વાળા અને નવી શરૂઆત કરતા લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. શરૂઆતમાં અઠવાડિયામાં 2 થી 3 દિવસ, પછી શરીર પ્રમાણે વધારો કરી શકાય. સૌથી મોટી ભૂલ, શરીરના સંકેતને અવગણશો નહીં. મિત્રો, જો બાજરો ખાધા પછી પેટ ભારે લાગે, ગેસ થાય અને છાતીમાં દબાણ લાગે તો થોભો. માત્ર ઘટાડો અને સમય બદલો. શરીર ખોટું નથી બોલતું. મિત્રો, ખોરાક સાથે લડશો નહીં. ખોરાક તમારો શત્રુ નથી. સમજદારીથી ખાધો એ જ ખોરાક તમારો સૌથી મોટો મિત્ર બની જાય છે. મિત્રો, હવે જે વાત કરવાના છીએ ને એ થોડી કડવી છે પણ જરૂરી છે. કારણ કે ઘણા લોકો બાજરો ખાઈને પછી કહે છે મને બાજરો નથી ફાવતો, ડોક્ટરે બાજરો બંધ કરાવ્યો. પણ મિત્રો, અહીં સવાલ બાજરાનો નથી, અહીં સવાલ છે ખોટી રીતનો. ચાલો એક એક કરીને સમજીએ. ખોટી રીત નંબર 1 છે રાત્રે બાજરાનો રોટલો. મિત્રો, આ સૌથી સામાન્ય અને સૌથી મોટી ભૂલ છે. રાત્રે પાચન શક્તિ ધીમી હોય છે અને શરીર આરામની તૈયારીમાં હોય છે. અને ત્યાં જો બાજરો ખાધો તો શું થાય? પેટમાં ભાર, ગેસ, ઊંઘમાં ખલેલ અને સવારે થાક. તમને પણ રાત્રે એવું લાગ્યું હશે ને ખાધું તો છે પણ પેટ હજી ભરાયું નથી, એ પચ્યું નથી એનું નિશાન છે. ખોટી રીત નંબર 2, સૂકો બાજરાનો રોટલો. મિત્રો, ઘણી જગ્યાએ લોકો કહે છે સૂકો રોટલો અને પાણી આ સૌથી ખતરનાક કોમ્બિનેશન છે. શા માટે? કારણ કે બાજરો સૂકું અનાજ છે. પાણી તરત પીવાથી આંતરડામાં ફૂલી જાય છે. પરિણામે ગેસ, કબજિયાત અને છાતીમાં દબાણ. ખોટી રીત નંબર 3, ચા સાથે બાજરો. મિત્રો, આજકાલ ઘણી જગ્યાએ બાજરાનો રોટલો અને ચા આ પાચન માટે બહુ ખરાબ છે. ચા પાચન અગ્નિ બુજાવે છે અને બાજરાની ગરમીને બગાડે છે, એટલે પેટ દુખે અને એસિડિટી થાય. ખોટી રીત નંબર 4, વધારે માત્રામાં બાજરો. મિત્રો, આ પણ એક ગેરસમજ છે. આરોગ્ય માટે છે જેટલું વધારે તેટલું સારું. ના મિત્રો, બાજરો શક્તિશાળી છે અને ભારે છે. વધારે ખાધો તો શરીર ભાર સહન નહીં કરી શકે. ખોટી રીત નંબર 5 છે બીમારીમાં બાજરો. મિત્રો, જ્યારે તાવ, શરદી, ગળામાં દુખાવો કે પાચન નબળું હોય ત્યારે બાજરો થોભાવવો જોઈએ. કારણ કે એ સમય શરીરને હળવો અને સરળ ખોરાક જોઈએ. મિત્રો, હવે સૌથી મહત્વનો સવાલ છે કે કોને બાજરો ન ખાવો જોઈએ. મિત્રો, આ વાત ખૂબ જ ઈમાનદારીથી સાંભળજો. ગંભીર ગેસ, એસિડિટી વાળા, લાંબા સમયથી કબજિયાત વાળા, થાઇરોઇડની ગંભીર લેવલે હોય, પેટની સર્જરી હોય અને પછી ખૂબ જ નબળું પાચન હોય, આ લોકોએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આ લોકોએ ડોક્ટરની સલાહથી ઓછી માત્રામાં બાજરો લેવો જોઈએ અથવા તો ટાળવો જોઈએ. મિત્રો, બાજરો કોઈ ફરજ નથી. તમારા શરીરને જે ફાવે એ જ તમારો સાચો ખોરાક. મિત્રો, ખોરાકને ટ્રેન્ડથી ન ખાવ, સોશિયલ મીડિયા જોઈને ન ખાવ. ખોરાક તમારા શરીર માટે હોવો જોઈએ. શરીર સીચો નથી પાડતું, એ ધીમે ધીમે સંકેત આપે છે. જો તમે સાંભળશો તો એ તમને બચાવશે. મિત્રો, જો તમે અહીં સુધી જોડાયેલા છો તો સૌથી પહેલા તમને હૃદયથી આભાર. કારણ કે
આજે જે વાત આપણે કરી એ ફક્ત બાજરા વિશે નહોતી, એ હતી સમજથી ખાવાની અને જીવનશૈલી વિશેની. મિત્રો, બાજરો ખરાબ નથી, બાજરો ભારે નથી કે બાજરો ખતરનાક નથી. ખતરનાક છે અજ્ઞાનતા અને ખોટી રીત. જો તમે યોગ્ય સમય, યોગ્ય માત્રા, યોગ્ય જોડણી સાથે બાજરો ખાશો તો એ જ બાજરો તમારા માટે દવા બનશે, શક્તિશાળી બનશે અને સહારો બનશે. મિત્રો, આજના સમયમાં લોકો દવાઓ પર જીવતા થઈ ગયા છે, પણ આપણા રસોડામાં હજી પણ એક એવી વસ્તુ છે જે દવા કરતા પણ કિંમતી છે અને એ છે બાજરો. એમાંની એક છે. જરૂર છે કે ફક્ત સમજવાની અને લાગુ કરવાની. જો તમને આ વિડીયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય અને કંઈક નવું શીખ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. કારણ કે આજનો એક શેર કોઈના દવા વગરના સ્વસ્થ રાખી શકે છે. મિત્રો, ખોરાક ખાવ તો સમજથી ખાજો. શરીર તમારું ઘર છે, એને સાચવીને રાખજો. ફરી મળીએ આવા જ સરળ અને સાચા વિષય સાથે. વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.